મમ્મી હારિયો નાખી દે આવા પીનો નાખે મતલબ જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય રામદેવ પીર. આજના વિડીયોની શરૂઆત થઈ ગઈ છે. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધા જ હરપળ ખુશ રહે એવી પ્રાર્થના ભગવાનને કરીશું અને અમારા વિડીયો બનાવવા તમે જોતા રહો અને સપોર્ટ કરતા રહો. તો મિત્રો જો આપણો ને ત્યાં કોબીનો કચરો જુઓ, એટલે કે કોબીનું શાક આપણે સબ્જી મોરી દીધી છે અને હવે વઘાર કરવાની તૈયારી છે. તો બધા મસાલા કરીને વઘારી લઈએ પહેલાં. અને નક્ષની તેને અમારે ટીવી જોવા માટે બેઠા છું. અંદર જોઈ શકો તમે, અંદર કાર્ટૂન ચાલુ કર્યા ને એટલે થોડી વાર આપણે શાંતિ થાય, બરાબર. નકર પાછા ને બહુ વખારો કરે, કામ કરવા ના દે આપણને કશું, એટલે બેન અંદર બિહાર દીધા. ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. રોટલીને શાક બનાવી દીધું છે ને રોટલી થોડીક બળી જાય, સોરી, પણ ખાવાવાળા અમારે ખાઈ લેશે. અત્યારે તો પીનું પપ્પા આવતા નહીં એટલે એમનો કોઈ ટેન્શન હોય નહીં, આપણને બોલાય નહીં કોઈ. અમારે જે હોય અમે ખાઈ લઈએ બનાવીને. જો આ કોબીનું શાક બનાવીશું અને છાશ છે. ઠંડી થઈ જઈએ બહુ. તો ચાલો બધા જમી લઈએ અને તમે પણ ખેડો જમવા માટે. બીજું કંઈક નવું બનાવીશું તો તમને બતાવીશું વિડીયોની અંદર. કોબીનું શાક ભાવવા નાખશું સાચું કે આ રહ્યું જો ને તો તને ભાવા કોબીનું શાક. ઓ બાપલ્યો લ્યો શું કરવાનું અમારે તો હવે. હા રેડો ખાઈ લો. પીનોના નખ છે આટલા બધા વધી જાય અચાનક. હા મેં વધારી દીધા. ચેજ ના વધી ગયા તે એકદમ. હાય અલી આ તો ખાલી કહું. એવું આ તો મેં નકલી નખ લગાયા. જ્યાં લાગે અસલી ચેવા આવે નકલી નખ બતાવી દે. પડ્યા બીજા બે હાથ ના આવે નહીં. જો કોન બોન સાફ કરીને મેં લગાયો જો. હાલ જ બધાના કોન સાફ કર્યા નહીં. અરે નખ લગાયા ને પછી આ નથી લગાયા તે. આ નહીં આના લગાયા. નખ પોલીસ વળી હવે ગુંદરી લગાયા ને તો આખું નખ ઉખડી જાય. એવું છે. આ એરિયો નખ ઉખડી જાય. બરાબર. તો આમાં અસલી કોણ નકલી કાના નખ? જો મિત્રો અસલી કાના નકલી કાના એ લખજો કોમેન્ટની અંદર. આ નિયતિ બેને એક લગાયો જો. નિયતિ બેને લગાવીને બેસી ગયા અમારા. જો મારી મમ્મીએ બધું તિજોરીનું કાઢ્યું બહાર વોચ કરવા. જો આ કોનું? મારું સરારા સરારા. જો એનો કાકરો જેવો સરારા. મસ્ત નહીં? આ બધું જો ઠલાવીને મેલ્યું હો. સરારો મૂકવાને બધી ચણિયા ચોરીઓ જો પીના બધી ચણિયા ચોરીઓ હવે નાની થઈ જાય. નિયતિન કામમાં આવે. તારે 3-4 હો મોટી તો ચણિયા ચોરી 4 જેવી હો મોટી. અને એક આ સરારા નહીં. पुलिस का काम है शांति व्यवस्था बना कर હાડી આ બધી જૂની હાડીઓ જો. આરે જેવી હો. જૂની થઈ ગઈ બધી, હવે ફેશન જતી રહી ગઈ. આ એ મૂકવાની આ જેવી ને ગોદરા કરવાના. मुद्रा करवाना नवा बोला આ જેવી ઝાલો નહીં મસ્ત જેવું હો. તારે આવો પહેરાય તારે. હારી મસ્ત જો મસ્ત હાલો. હા મસ્ત બોતણી આખી વાળી ડિઝાઇન અંદર. જો આ ખુરશી કાઢી હતી બધા યાર રમવા પેલી એ કરી જો. ચક દોડાઈ જો આપણે બની જી હરખું ગોઠવાઈ ગયું મસ્ત. જો આ 1-2 દિવસ સારું રહેશે. ચોથા પાંચમા દારે હતું એનું એ પાછું આ બધી જગ્યા કરી નાખીએ. આગળ ખાલી એમની તો કપડાં મેકેલા, બાકી જગ્યા જ છે અહીંયા. જો આ બ્લાઉઝો બધા વધારાના પડ્યા અહીંયા. આ કપડાં અને આ બધું ચણિયા ચોરીઓ પીનુંની ને આમાં ડ્રેસ ને હા નાના છોકરોના કપડાં ને ચણિયા ને. એટલે આ ચમ ગોર ગોર ફરું હું તો. ઓ બાપરી ચક્કર આયા પીનું.
ચક્કર આ બસ હવે આમનું ફેરવ બાપા જબરજસ્ત ચક્કર આવો બધા જેવા મંડ્યા ચકેડી ઘરમાં ચકેડી બનાવી દીધી અમે ચકડોળ બનાવી દીધી બસ 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 હવે આમ ફેરવ પાછી એટલે ચક્કર ના આવો બાપરે 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 બસ देखो અત્યારના પોરમાં આ બધા કપડાં મેં વારવાના ઢગલો કરે છે ને તમને બતાવી હતી તિજોરી અમે સાફ કરી નાખી આખી એટલે ફૂલ જગ્યા કરી અને પછી આ જે પીપળું હતું ને એના અંદર જે હું સાડીઓ નહીં પહેરતી ને બધી એમાં મૂકી દીધી વધારાની કારણ કે ફેશન જતી રહે એવી સાડીઓ રાખીને શું કરવાનું મને બહુ મેલાતો નહીં હું કોઈ ગોદડું ના કરું હું કીધું એ સાડીનું ગોદડું ના કરું કહું જીવ બળી જાય જોઈને એ મસ્ત સાડીઓ હતી ને પહેલાંની પણ હવે ફેશન જતી રહીને પહેરીએ તો એ બધા હશે જમાર કૃષ્ણ ભગવાન અને અત્યારમાં બધું સાફસૂફ કર્યું પાછું થોડું આ કબાટમાંથી બધું આ ચરકું બધું નીકળી જ જાય કાઢવાનું આપણે કહેતા નહીં કે ખોદ કરીએ ને એટલી રીત નીકળે અંદર એવું હો બધું આ તો બધું સાફ કરી અને પછી મસ્ત ગલ્લામાં ફોટો બોટો લગાવી દીધો સાસુમાનો એમનો ફોટો એમને અંદર હું રાખતી જ પહેલાંથી જ્યાં મારે સીવણ ક્લાસની દુકાન હતી ને ત્યારથી હું ફોટો એમનો રાખતી હતી અંદર બે એમનો મમ્મી પપ્પાનો તો પછી અત્યારે પાછું એ ગલ્લો તાર સાફ કરતી હતી ને હાથમાં આવે ને મેં એવું લાય પહેલાં એનો આપણો શું કહેવાય લગાવી દઈએ એમ કે ફોટો નીકળી ના જાય ને ખોવાઈ જાત પાછો એટલા માટે હું ધંધો કોઈ બી કરું ને તો મારા સાસુ સસરાનો ફોટોને જોડમાં રાખું અને એમને દિલમાં તો હોય આપણા પણ રાખીએ અને એમને પણ બહાર રિયલીમાં અમે કંઈક નવી વસ્તુ કરીએ ને તો એમને પહેલાં બોલાવીએ પછી બીજું કામ કરીએ અમે વધારાનું તો હું એમને જણાવ્યા વગર કશું કામ તો અમે નહીં કરતા પછી એમની માન્યતા જે હોય બરાબર તો જો આપણે બધું મસ્ત સાફ કરી દીધું અને હવે બીજું કામ તો શું છે દીવાબત્તી કરવાની છે અને આ કપડાં વારવાના અને હવે રસોઈ શીખરવું બનાવીએ હવે કશું કોઈ ઠેકોણું નહીં અત્યારે અને જો આ ડ્રેસ બે ફિટિંગ કરવા માટે કાઢી દીધા મેં ચાંદની લાવી પણ મેર જ નહોતો આવતો જો આવું કંઈક ડ્રેસ અને આ ઉપરનું ટોપ છે જો આ રહી હવે કેવું લાગશે આપણો પીનાલનો જન્મદિવસ આવે મેં કીધું પહેરવા માટે આપણો જોશે તો ખરા તે મેં કાઢીને મૂક્યો છે બરાબર અને પછી ફિટિંગ કરીને પછી બતાવું તમને કેવો થયો હોય ડ્રેસ હોદ ના કરે અત્યારે તો પણ મેરા આવે એવું નહીં અત્યારે કોમ વધારે હોય અને હજુ તો એક આ પાછું ડોવર સાફ કરવાનું બાકી સારી જો એટલું બધું રમણ મળશે ને અંદર જોઈ શકો તમે જો બધું મિક્સ થઈ ગયું ખબર જ નહીં પડતી અંદર શું પડીએ મળતું જ નહીં તો પહેલાં એને સાફ કરી દઈએ હમણાં પહેલાં રસોઈનું કરીએ ને પછી સાફ કરીએ ને કે પાછું એમાં ટાઈમ જતો રહેશે વધારે નહીં નવ્યા સાત પહેરાજો આવું પહેરાજો હા આ તો એ લાયા આવું હા 50 રૂપિયાનું સેટર અને ક્યાંક 1100 રૂપિયા હા જો મિત્રો મારી ચા ઉભરાઈ જાય છે વાતો ના વાળા ખરવામાં ખરા જો ચા ઉભરાઈ ગયો હતા તારમાં બોલાવમાં તો જેટલા વાગી જાય જો અમારે 8 વાગી જાય ચા પાણી કરતા કરતા જ બહુ મોડું થઈ જાય અમારે જો છોકરો આવા માટે બિસ્કિટ લાવ્યા આવા હા છોકરો બોકરો ચા પીવા બેસે બધો
આપણે ચા પીવાનું બાકી છે બધાનું. જો વાટકા કાઢીને મૂક્યા હું. અને હું તો બિસ્કિટ ને હું કશું ખાતી નહીં, આપણને નહીં ગમે ચાનું બિસ્કિટ. આપણે હા ને તે સ્પષ્ટ આપણી જે રાતની રોટલી હોય ને એનામાં ઘણું બધું ફાઈબર હોય છે, એના માટે આપણે ઠંડી રોટલી ખાવાની પસંદ કરીએ. એટલે હું ઠંડી જ રોટલી ખાઉં છું. અને ગરમ કરીએ તો ગરમ પણ ખાઈ લઈએ, બરાબર. પણ પડી હોય એટલે ના કરીએ, 2-3 પડી છે એટલે આપણે ચાલશે ચામાં. ચલો વિડીયોની અંદર બન્યા. જો છોકરાઓ બહાર ફુગ્ગા લઈને આવ્યા છે અહીંથી. એ લાવજો પીનું બતાવજે ફુગ્ગા. આ બાજુ આ ના ફુગ્ગા લાયા. કને આપ્યા? હા જો ચા હોય જો નકસુરી હોય તો ફુગ્ગા લાવ્યા છે. જો જો હાલે હાલ લાય મિત્રો અમે નહીં લીધું છે અને અહીંયાથી બહુ જ બખારો કરો. અમે આ ઘરમાં બહુ જ બોલ કરો. સવારની લાઈટ જઈ 8 વાગ્યાની હજુ આવી નહીં, આવશે 3 વાગે લાઈટ. નહીં પણ નહીં હતી. અને અમે દાળ ભાત બનાવી દીધા છે. અંધારાનું બરાબર દેખાતું નહીં. જો દાળ ભાત મૂક્યા છે, જો દાળ વઘારવાની છે બાકી. અને અમારા નક્ષભાઈ કહે કે મને લ્યો. જો અમારા નક્ષભાઈ રહી જતા હતા અંદર નહીં. અને એ દેખો ક્યું ऐसे नाच रही है, पता ही नहीं चल रहा. તો દેખો જો. ચલો જો આ સાયકલ અમારી બહાર રમીને આવ્યા છે ને હોય મેકી દીધી છે. અને અમે હવે દાળ વઘારવાના છીએ. અને પછી શું કરીએ છીએ આગળની પ્રોસેસ વિડીયોની અંદર બન્યા રહો. હવે હા આ પલંગની ચાદર જેવી કરી તમે લોકોએ? ટીચર કોણ અમારી? તું ટીચર માથું વરાય નહીં તે તો. આ સ્ટુડન્ટ તૈયાર થઈને આવ્યો ને ટીચરે માથું નહીં વરાયું? કેટલામાં ભણો નવ્યા તું? બીજામાં આવ્યું હતા? હા હા. હું લેસન આલી તમારા ટીચરે? બાદ બાકી આલો. માથું વાથું ઓરાય ને પછી ટીચર બનાય. તમે જો ઓરાય નહીં તો સ્ટુડન્ટ હું ઓરાઈને આવવા નહીં? જો નક્ષ ની હતી ને એમાં ટબુડા જોવો બે પડ્યા પડે. આ જો કાર્ટૂન જોવો છો. શું કહેવાય આના? મને નહીં આવડતું નામનું. આનું શું કહેવાય? આનું કહેવાય બાબુ? કાર્ટૂન ના કહેવાય. જો બિન સિઝનનો વરસાદ થાય. જો ચાલુ જ છે સવારનો માટે. ગાયો બિચારી પલળો વરસાદ એ ઊભી થઈ ગઈ. બનાવેલી પાઇપિંગ બનાવી આપણે રીતે બનાવી પાઇપિંગ આ રીતના બનાવી. આવી પ્રિન્સેસ કટ બ્લાઉઝ બનાવ્યા આપણે. જો કેવું બન્યું છે કમેન્ટની અંદર લખજો. આપણું કાપડ ફૂટ્યું છે એટલે હાથો કર્યું અંદર. જો આ પ્રિન્સેસ કટ બ્લાઉઝ બનાવ્યા ટક્સવાળો આપણો. તો મિત્રો આ જો અમારી ફેમસ દુકાન છે કડીની અંદર કટલેરીની. તો તમને પણ બતાવીએ પ્લીઝની અંદર કે અમે પણ કટલેરીની દુકાનમાં આવી રીતના લેવા ગયા હતા. તો મેં થોડી ક્લિપ લીધી છે તો તમારા સાથે શેર કરું છું. અને મિત્રો મારા ઇન્સ્ટાગ્રામની અંદર આઈડી છે એનું સોનવાર કરીને. તો એમાં પણ અમે રીલ્સને બધું બનાવીએ છીએ. તો એમાં પણ પેજને ફોલો કરી દેજો. આવી રીલ્સ બનાવીએ છીએ.